મિત્રો, આ લગભગ 79 વર્ષના એક વ્યક્તિની વાત છે જે હિમાલયની પહાડોમાં ભટકતો હતો. અચાનક તેણે પહાડોમાંથી એક અવાજ સાંભળ્યો. તે માણસ એની અવગણના કરીને આગળ વધ્યો. થોડી વાર પછી અવાજ ફરી તેના કાને સંભળાયો. જ્યારે તેણે ધ્યાનથી સાંભળ્યું ત્યારે તે અચંબિત થઈ ગયો, કારણ કે પહાડોમાંથી કોઈ તેનું નામ બોલાવી રહ્યું હતું. તે માણસ અવાજને સાંભળીને પહાડની ઊંચી ગુફામાં પહોંચ્યો. તે ગુફામાં તેણે એક રહસ્યમય સાધુને જોયો, જેની ઉંમર લગભગ 2500 વર્ષ હતી. તે માણસે એક પહાડો પર એક ખૂબ જ સુંદર મહેલ જોયો. આ બધી બાબતો જોઈને તે વ્યક્તિ સમજી ન શક્યો કે તેને શા માટે બોલાવવામાં આવ્યો છે. જ્યારે સાધુએ તમામ રહસ્યો કહ્યા ત્યારે તે માણસ દંગ થઈ ગયો. મિત્રો, આ ઘટના એકદમ સાચી અને હેરાન કરે એવી છે. આખરે સંત કોણ હતા? તે વ્યક્તિને પહાડો પર શા માટે બોલાવ્યો? અને એ વ્યક્તિનો તે સંત સાથે શું સંબંધ હતો? આ બધી બાબતો જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ. નમસ્કાર મિત્રો, કમો ઇતિહાસકાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ લખજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. એ લોકો બહુ ભાગ્યશાળી હોય છે જે દેવભૂમિ ઉત્તરાખંડમાં રહે છે, કારણ કે મહાન સંતો અને મહાત્માઓ પોતાના પગ ધોઈને આ ભૂમિને પવિત્ર કરી છે. તેમનો પ્રકાશ આજે પણ વિસ્તારને પ્રકાશિત કરી રહ્યો છે. ઉત્તરાખંડમાં રાણીખેત નામની જગ્યા છે. 1969માં રાણીખેતમાં એવી ઘટના બની જેના પછી આખી દુનિયાની નજર રાણીખેત પર પડી. હકીકતમાં 1886માં એક વ્યક્તિ સાથે એવી ચમત્કારિક ઘટના બની જેના પછી તે વ્યક્તિ સમગ્ર વિશ્વ માટે વિશ્વગુરુ બની ગયા, જેનું નામ શ્યામચરણ લહેરી મહાશય હતું. લગભગ 150 વર્ષ પહેલા તેઓ દાનપુરની સેનામાં અકાઉન્ટ તરીકે કામ કરતા હતા. અચાનક તેમને માહિતી મળી કે તેમની બદલી અલ્મોડા જિલ્લાના રાણીખેતમાં કરવામાં આવી છે, જ્યાં એક નવો આર્મી કેમ્પ બનાવવામાં આવી રહ્યો છે. તે સમયે પર્વતોમાં ટ્રેન અને મોટરની સુવિધા ઉપલબ્ધ ન હતી. તે એક સેવક સાથે ઘોડા અને બગીમાં મુસાફરી કરીને તેઓ દાનપુરથી રાણીખેત પહોંચ્યા. તેમને રાણીખેત પહોંચતા 30 દિવસ લાગ્યા. લહેરી મહાશય પાસે રાણીખેતમાં બહુ કામ ન હતું, તેથી ફ્રી સમયમાં તેઓ પહાડીઓની સુંદર ખીણોની મુલાકાતે નીકળી પડતા. આ ઉચ્ચ હિમાલયના પ્રદેશમાં મહાન સંતો વસે છે. લહેરી મહાશયને સંતોને મળવાની ખૂબ જ ઈચ્છા હતી. એક બપોરે રાણીખેતના પહાડોમાં ફરતી વખતે તેમને લાગ્યું કે કોઈ તેમના નામથી બોલાવી રહ્યું છે. જિજ્ઞાસાથી તે અવાજની દિશામાં દ્રોણગીરી પર્વત તરફ આગળ વધતા રહ્યા. તેઓ ચિંતિત હતા કે તેઓ ઘરે પાછા ફરે તે પહેલા અંધારું થઈ ના જાય. તેઓ ચાલતા ચાલતા એક ખુલ્લી જગ્યા પર પહોંચ્યા, જેમાં બંને બાજુએ ગુફાઓ હતી. ત્યાં તેમને એક અત્યંત તેજસ્વી સંત પુરુષ દેખાયા. શ્યામચરણ લહેરીજીને આશ્ચર્ય થયું. સંતે પોતે જ લહેરી મહાશયને અહીં બોલાવ્યા હતા. તેમણે લહેરી મહાશયને ગુફામાં આરામ કરવા કહ્યું. એ પછી દિવ્ય સંતે ખૂણામાં પડેલા તાંબલા તરફ આંગળે ચીધતા કહ્યું, તમને આસન યાદ છે મહાશય? લહેરી મહાશયે કહ્યું, ના મહારાજ, પણ અંધારું થાય તે પહેલા મારે અહીંથી જવું પડશે, કારણ કે સવારે ઓફિસમાં ઘણું બધું કામ છે. આ સાંભળીને સંતે કહ્યું કે ઓફિસ તમારા માટે લાવવામાં આવી છે, તમે ઓફિસ માટે નથી. સંતના મોઢેથી આવા શબ્દો સાંભળીને લહેરી મહાશય આવાક થઈ ગયા. સંતે વધારે કહ્યું કે લહેરી મહાશયને રાણીખેતમાં ટ્રાન્સફર કરવા માટે તેમણે સૈન્ય અધિકારીઓને અહીં કેમ્પમાં લાવવા અને તેમની બદલી કરવાનું સૂચન આપ્યું હતું. આ દિવ્ય સંતની ઈચ્છા શક્તિના કારણે જ કેમ્પ રાણીખેતમાં લાવવામાં આવી હતી, જેના પાછળનો હેતુ લહેરી મહાશયને પોતાની પાસે બોલાવવાનો હતો. જ્યારે સંતે લહેરી મહાશયને કપાળને સ્પર્શ કર્યો ત્યારે તેમના પૂર્વ જન્મની બધી યાદો અચાનક જાગતી થઈ ગઈ. તેમને યાદ આવ્યું કે આ સંત તેમના આગલા જન્મના ગુરુ મહા અવતાર બાબાજી હતા. તેમને યાદ આવ્યું કે તેમના પાછલા જીવનમાં તેમણે ઘણા વર્ષો આ ગુફામાં વિતાવ્યા હતા. તેઓ તેમના પાછલા જીવનની મીઠી અને પવિત્ર યાદોથી અભિભૂત થયા. પૂર્વ જન્મના કારણે બાબાજી પાસેથી મળેલા જ્ઞાન અને કૃપાના કારણે આગળના 7 દિવસ સુધી નિર્વિકલ્પ સમાધિમાં લીન રહ્યા. આત્મજ્ઞાનના અનુભવોને સમજીને જ્ઞાનના અનેક સ્તરો પસાર કરીને 8મા દિવસે લહેરી મહાશય બાબાજી સાથે કાયમ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. એ સંતે તેમને કહ્યું કે તેમના જન્મનો ઉદ્દેશ સામાન્ય માણસોની વચ્ચે રહેવાનો અને તેમની ભૂમિકા ભજવવાનો હતો. ગૃહસ્થ યોગી તરીકે તેમને સાંસારિક લોકોની વચ્ચે રહેવું પડશે અને તેમને શીખવવું પડશે કે ક્રિયાયોગ દ્વારા ગૃહસ્થ વ્યક્તિ પણ બ્રહ્માની પ્રાપ્તિ કરી શકે છે. મહાઅવતાર બાબાજીએ તેમને વચન આપ્યું કે જ્યારે પણ લહેરી મહાશય મને બોલાવશે ત્યારે બાબાજી તેમની સમક્ષ હાજર થઈ જશે. બાબાજીના આદેશ પર લહેરી મહાશય દ્વારહાટના દ્રોણગીરી પહાડથી નીચે આવ્યા. જ્યારે લહેરી મહાશય 10 દિવસ સુધી તેમની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમના સાથીદારો ખુશ હતા. તેઓ વિચારતા હતા કે લહેરી મહાશય હિમાલયના જંગલોમાં ખોવાઈ ગયા છે.
થોડી વારમાં મુખ્યાલયમાંથી એક પત્ર આવ્યો જેમાં લખવામાં આવ્યું હતું કે લહેરીએ દાનપુર પાછા ફરવું જોઈએ. તેમની રાણીખેતમાં ટ્રાન્સફર ભૂલથી થઈ ગયું હતું. પછી લહેરી માસે તેમની નોકરી છોડી દીધી. એકાદિયન યોગનો વિસ્તાર કરવા તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે કાશી આવ્યા. કાશીમાં રહીને તેમણે લોકોને ક્રિયાયોગ શીખવવાનું શરૂ કર્યું અને આ દરમિયાન તેમણે ઘણા ચમત્કારો પણ કર્યા. આ રીતે લહેરી માસે પ્રથમ પુરુષ બન્યા જેમણે માનવ જાતને ક્રિયાયોગ રજૂ કર્યો અને કહ્યું કે માધ્યમથી ગુરુસ્થ વ્યક્તિ પણ બ્રહ્મા તત્વને પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, આજે ઉત્તરાખંડના રાણીખેતમાં મહાઅવતાર બાબાજીની ગુફા મોજૂદ છે. તમે ત્યાં હાલમાં પણ જશો તો તે ગુફા જોઈ શકશો. અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોનો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હું છું તમારો મિત્ર કમલેશ. જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.